બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। સમગ્ર વિશ્વમાં 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાશે, ત્યારે ભાવનગરની 3 વિદ્યાર્થીનીઓ ચીનના બેઇજિંગ ખાતે યોજાનારી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભાગ લેવા જશે। આગામી તારીખ 22મી જૂનથી 29 જૂન સુધી આ સ્પર્ધા ચાલશે। મહત્વનું છે કે યોગાસન સ્પર્ધામાં સૌથી નાની વયની 13 વર્ષની ભૂમિ ગાંધી ભાવનગર અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે। 3 વિદ્યાર્થીનીઓમાં ભૂમિ ગાંધી ધોરણ 8માં અભ્યાસ કરે છે, જ્યારે જાહ્નવી મહેતા ધોરણ 12માં અભ્યાસ કરે છે। ભૂમિ ગાંધીએ અત્યાર સુધીમાં 16 જેટલા ગોલ્ડ, 8 સિલ્વર અને 2 બ્રોન્ઝ મળી કુલ 26 જેટલા મેડલો અને ટ્રોફીઓ પ્રાપ્ત કરી છે। તેમજ વર્ષ 2013માં નેશનલ યોગ સ્પર્ધામાં લકુલિશ યોગ વિદ્યાલયની યોગીની ભૂમિએ મિસ યોગીની ઓફ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો। સાથે 2014માં ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં તેના એજ ગ્રુપમાં બેસ્ટ ઓફ બેસ્ટનો એવોર્ડ પણ મેળવ્યો છે। ગુજરાતમાંથી ટોટલ 28 જણા પાર્ટિસિપન્ટ છે અને ભાવનગરથી 3 જણા જાય છે ચીન ખાતે બેઇજિંગ। રહી શકીએ છીએ અને મારા દાદાનું પણ સપનું હતું કે હું યોગ કરું અને એમાં જ ખૂબ આગળ વધું, જેથી આજે હું અહીંયા છું।